જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસનું મહાત્મય, પુરુષોત્તમ માસ કેવી રીતે કરવો અને દાનનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। લોકહિતાર્થે પરિભ્રમણ કરતા કરતા નારદજી એકવાર બદ્રિકાશ્રમ આવી ચડ્યા। ત્યાં તેમણે શ્રી નારાયણ મુનિને જોઈ વંદન કરી કલયુગના અનેક દોષોમાં જાણે અજાણે સપડાયેલા જીવોના ઉદ્ધાર માટે કોઈ હિતકારી ઉપાય પૂછ્યો। આથી આદિમુનિ શ્રી નારાયણે કહ્યું કે આજે હું તમારી આગળ પુરુષોત્તમ ભગવાનને પ્રિય એવા પુરુષોત્તમ માસનું મહાત્મય લોકહિતાર્થે તમને કહીશ। આ સાંભળી નારદ બોલ્યા કે મેં ચૈત્રાદિ 12 મહિના અને તેના અધિષ્ઠાતા દેવો વિશે સાંભળ્યું છે, પણ આ પુરુષોત્તમ નામનો માસ મેં સાંભળ્યો નથી, તો કૃપા કરીને જરૂર તેનો મહિમા મને સમજાવો। નારાયણ બોલ્યા કે પૂર્વે જ્યોતિષ ચક્ર સૂક્ષ્મ અને વ્યવસ્થિત ગણતરી થતા એક વધારાના માસની ઉત્પત્તિ થઈ। આ વધારાનો અધિક માસ સૂર્યના સંક્રમણથી રહિત હોવાથી લોકોમાં નિરાધાર, નિરાશ્રિત, નિંદનીય અને મલિન ગણાયો, તો તેને મળમાસ કહીને સંબોધવા લાગ્યા। આથી ખેદ પામી અધિક માસ શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો અને ગળગડી વાણીથી કહેવા લાગ્યો, નમે નામ નમે સ્વામી નહિ કચ્ચિન મમાશ્રયઃ તસ્માનિ કૃતઃ સર્વૈઃ સાધિદેવઃ સુકર્મણઃ। હે નાથ, મારું કઈ નામ નથી, મારો કોઈ અધિષ્ઠાતા દેવ નથી, મારે કોઈનો આશ્રય નથી, સર્વે શુભ કર્મોથી મને દૂર કરવામાં આવ્યો છે। આ મળમાસ છે એમ કહી સૌ મારો તિરસ્કાર કરે છે, માટે આવા અપમાનિત જીવન કરતા મરવું વધારે સારું છે। બસ મહારાજ, આથી વધારે કંઈ કહેવાનું નથી। આપ પારખું દુઃખ સહન કરી શકતા નથી, તો આપનો ધર્મ વિચારી આપને જે યોગ્ય લાગે તે કરો। આમ કહી મળમાસ ત્યાં જ ઢગલો થઈને પડ્યો। આથી શ્રી વિષ્ણુ ભગવાન તેને સાંત્વનો આપતા કહેવા લાગ્યા કે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ભદ્રમ તે વિષાદમ વત્સમા કુરુ। ઉઠ ઉઠ બેટા, તારું કલ્યાણ થાવો, તું ખેદ કરમાં, તારું દુઃખ જો દૂર નિર્વાય છે છતાં હું તેનો ઉપાય કરું છું, ચાલ। હે વત્સ, મારી સાથે યોગીઓને પણ દુર્લભ એવા ગોલોકમાં ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે। આમ કહી તે મળમાસનો હાથ પકડી તેને ગોલોકમાં લાવ્યા। ભગવદ ધામમાં આવી બંને જણાએ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પ્રણામ કરી અનેક સ્તોત્રો વડે તેમની સ્તુતિ કરી। ત્યારબાદ પુરુષોત્તમ પ્રભુના પૂછવાથી વિષ્ણુ ભગવાન મળમાસનું દુઃખ અને કરુણ કથની કહેવા લાગ્યા કે હે દયાળુ ભગવાન, આ માસ સૂર્યક્રાંતિથી રહિત હોવાથી વધારાનો માસ બન્યો છે। આથી લોકો તેને મળમાસ, મલિન માસ કહીને નિંદે છે। તેનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી, તેને સર્વ શુભ કાર્યોમાં વર્જ્ય ગણ્યો છે। લોકો આ માસમાં ગમે તેમ વર્તે છે। આથી કંટાળીને મરવા માટે તૈયાર થયેલા અધિક માસને હું આપની પાસે લાવ્યો છું। આપ શરણાગત વત્સલ છો, તો જે મારી રીતે આવ્યું સાર્થક થાય એવા રીતનો ઉપાય કહો। આ પ્રમાણે શ્રી વિષ્ણુ ભગવાનનું અર્થયુક્ત, નમ્ર અને યથોચિત નિવેદન સાંભળી કારણ રહિત કૃપાળુ શ્રી પુરુષોત્તમ ભગવાન ભક્તોને અભય આપનારી, આશ્રિતોને આનંદ આપનારી અને દુખિયાના દુઃખ કાપનારી મીઠી, મધુરી અને અત્યંત ઉદાર એવી ઉત્તમોત્તમ વાણી બોલ્યા કે હે વિષ્ણુ, આ મળમાસનો તમે હાથ પકડ્યો ત્યારથી જ તેનો ઉદ્ધાર થઈ ગયો છે, છતાં તમે એને મારી પાસે લાવવાનો સુવિવેક કર્યો, તો હું તમારું આવ્યું અત્યંત સાર્થક બનાવીશ। આમ કહીને અતિ ઉદાર એવા શ્રી પુરુષોત્તમ પ્રભુ અધિક માસને પોતાના જેવું ઐશ્વર્ય પ્રદાન કરતા કહેવા લાગ્યા, અસ્મૈ સમર્પિતાઃ સર્વે યે ગુણામય સંસ્થિતાઃ પુરુષોત્તમ મેતિ મન્મામ પ્રથંતિમ લોકવેદ્યોઃ। જાઓ, મારામાં જે ગુણો છે તે આને પ્રાપ્ત થાઓ, લોકોમાં અને વેદમાં મારું જે પુરુષોત્તમ નામ છે તે આને પણ મળો। એનો અધિષ્ઠાતા દેવ પણ આજથી હું જ છું। હવે આના નામથી આખું જગત પવિત્ર બનશે। મારી સમાનતા પામીને આ માસ સર્વ મહિનાનો અધિપતિ બનશે। આ માસ જગત પૂજ્ય અને જગત વંદ્ય થશે। પૂજનારના દુઃખ દરિદ્રનો નાશ કરશે। માણસ સકામ ભાવે અગર નિષ્કામ ભાવે ગમે તે રીતે આ માસનું પૂજન કરશે તો પણ તેના સર્વે પાપ કર્મો બળીને ભસ્મ થશે અને અંતે તે મને પામશે। ત્યાગી, બ્રહ્મચારી, સંન્યાસી કે ઋષિ મુનિઓના આદિ મહાકષ્ટે મારા જે પદને માંડ માંડ પામે છે તે પદ આ પુરુષોત્તમ માસના ભક્તો કેવળ સ્નાન, દાન અને ઉપવાસ એક ટાણાથી સહજમાં પ્રાપ્ત કરશે।
જેમ ખેડેલી જમીનમાં વાવેલા બીજ અનેક ગણા વધી જાય છે, તેમ મારા આ માસમાં કરેલું પુણ્ય પણ અનેક ગણું વધી જશે. પુરુષોત્તમ માસ કેવી રીતે કરવો? નારદજી બોલ્યા કે હે મહામુનિ, હવે આ પુરુષોત્તમ માસ કરવાની રીત મને ટૂંકમાં કહેવા કૃપા કરો. નારાયણ બોલ્યા કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુ સ્મરણ કરતા કરતા ઉઠવું, ત્યારબાદ મળમૂત્રનો ત્યાગ કરી દંત ધાવન દાંતણ કરી પવિત્ર જળાશયે સ્નાન કરવા જવું. સ્નાન કરી કાંઠાગોરનું પૂજન કરી માર્ગમાં આવતા દેવસ્થાનોમાં દર્શન કરીને ઘેર આવવું. ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની જો સ્થાપના કરી હોય તો તથા ઈષ્ટદેવની નિત્ય નિયમ પ્રમાણે પૂજા કરવી. ત્યારબાદ માળા લઈને શ્રી પુરુષોત્તમ માય નમઃ એ મંત્રનો જાપ કરવો. સમય અનુસાર જાપ પૂરો કર્યા પછી પણ મનમાં પ્રભુનું નામ સ્મરણ ચાલુ રાખીને ઘરકામ કે જે કરવાનું હોય તે કામ કરવું. પછી પાડોશમાં, પોળમાં કે પાસેના મંદિરમાં પુરુષોત્તમ માસની કથા વાર્તા થતી હોય તો અવશ્ય સાંભળવી. કથામાં બ્રાહ્મણના મુખની વાણી વધારે ફળ આપે છે. સવારે, બપોરે, સાંજે કે રાત્રે દિવસમાં એકવાર તો કથા બ્રાહ્મણના મુખે અવશ્ય સાંભળવી જોઈએ. દિવસ દરમિયાન બપોરના ભાગમાં સગવડ પ્રમાણે એકવાર સાત્વિક ભોજન લેવું. સાંજના ભાગમાં જમવું વધારે ઉત્તમ છે. ઉપવાસ કરતા હો તો તેથી પણ ઉત્તમ છે. બાકી આખો દિવસ સેવા, સ્મરણ, સત્સંગ અને સત્કર્મમાં કાઢવો. દાનનું મહાત્મય. પુરુષોત્તમ માસમાં 30 માલપુડા ભરેલું કાંસાનું સંપુટ દાન કરનારે આખા બ્રહ્માંડનું દાન કર્યું ગણાય છે. કારણ કે સંપુટ એ બ્રહ્માંડનું પ્રતીક છે. તામ્ર પાત્રમાં દીવો કરી તે તપેલીમાં મૂકી ઉપર ચાયણી ઢાંકી દીવાનું દાન કરનાર આલોકમાં ઉત્તમ યશ મેળવી મન્વંતર સુધી અગ્નિલોકમાં વસે છે. ધાન્ય ભરેલી કોઠી, ગુણી કે ઘડાનું દાન કરનાર અન્નના કણ જેટલા વર્ષો સુધી ઇન્દ્રલોકમાં વસે છે. દૂધણી ગાયનું દાન કરનાર ગાયના રૂવાટા જેટલા વર્ષો સુધી ગોલોકનું સુખ ભોગવે છે. છત્રનું દાન કરનાર વરુણ લોકમાં સુખ સમૃદ્ધિ ભોગવે છે. પગરખાનું દાન કરનાર વાયુલોકમાં સુખ મેળવે છે. સૈયા દાન કરનાર વૈકુંઠ લોકનું સુખ પામે છે. તામ્ર પાત્રમાં તલનું દાન કરનાર લાંબુ આયુષ્ય પામે છે. ઘરનું દાન કરનાર ધનપતિ કુબેરના લોકમાં જાય છે અને પાછળથી મનુષ્ય જન્મ પામી મોટો ધનવાન બને છે. વસ્ત્ર દાન કરનાર વસ્ત્રના તાતણા જેટલા વર્ષો સુધી વૈકુંઠમાં પૂજાય છે. પાકું સીધું ભરીને સમગ્ર ભોજન પાત્રનું દાન કરનાર આ લોકમાં અન્ન વસ્ત્રની વિપુલતા ભોગવી મૃત્યુ પછી પિતૃલોકમાં આનંદ કરે છે. આ સિવાય ભગવાન પાસે ઘીનો દીવો કરનાર, પ્રભુને તુલસી દળ ચડાવનાર, મંદિરને સાફ સૂફ કરનાર, કથા સ્થળમાં પાથરણા પાથરનાર કેવી નાની નાની અનેક સેવા કરનારનું પુણ્ય પણ અનેક ગણું વધી જાય છે. પુરુષોત્તમ માસ કરનારે આટલું તો કરવું જ જોઈએ. પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉત્થાન, સાગર, સરિતા કે સરોવરમાં સ્નાન, ન હોય તો તળાવ, વાવ કે કુવાના જળનું શીતળ સ્નાન, યથાશક્તિ દાન, પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન, કથા વાર્તાનું શ્રવણ, એકટાણું જમણ, બ્રહ્મચર્યનું પાલન, શક્ય તેટલું સત્કર્મ. જે અતિશય મૂઢ લોકો સ્નાનાદિક સત્કર્મોથી વંચિત રહી ઉલટા દેવ, તીર્થ, ભક્તો કે વિપ્રોનો દ્વેષ કરશે તે સ્વપ્નમાં પણ સુખ પામશે નહીં. ઇતિ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.